નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ દોસ્તો આપણે વાત કરીએ તો આ વખતે ચોમાસું મોડું વિદાય લેશે તો હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે આ વખતે લો પ્રેશર સિસ્ટમની રચનાને કારણે ચોમાસાની વિદાયમાં થોડો વિલંબ થશે। તો ચોમાસાની વિદાય સપ્ટેમ્બર માસના અંત સુધીમાં અથવા તો ઓક્ટોબર સુધીમાં થઈ શકે છે, જેના કારણે ખરીફ પાકને નુકસાન થઈ શકે છે, જેમાં ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળની લણણી સપ્ટેમ્બર માસમાં મધ્યમાં થાય છે। તો વરસાદના કારણે લણણીને પણ અસર જોવા મળશે, તેમજ જમીનમાં પણ ભેજ હોવાથી રવિ પાકની વાવણી પણ સારી રહેશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લો આંબાલાલ પટેલની નવી આગાહી ફરી સામે આવી છે, તો હવે તો ચેતી જજો। તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની ઘાતક આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આગામી 4 થી લઈને 10 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ સાથે પડશે। તો હાલ તો ગુજરાત ઉપર વરસાદની કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ આવનારી 3 સપ્ટેમ્બરની આસપાસથી વરસાદની સિસ્ટમો સક્રિય થશે, જ્યારે પૂર પણ આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદની જરૂર છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટ કરજો। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, પાછું બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર। તો રાજ્યમાં વરસેલા અતિભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જી હતી, જો કે મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ત્યારે મહત્વની વાત એ છે કે આ વિનાશક સિસ્ટમ જ્યાંથી આવી હતી ત્યાં બંગાળની ખાડીમાં ફરી એક વખત એક સિસ્ટમ આકાર લઈ રહી છે। તો ત્યાં સર્જાનારા લો પ્રેશરને લીધે ગુજરાતમાં પણ વરસાદની સંભાવના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। વરસાદ બાદ દક્ષિણ ગુજરાતમાં સફેદ માખીનો આતંક છે। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પછી સુરતમાં સફેદ માખીનો આતંક જોવા મળ્યો છે। તો માખીના ઉપદ્રવના કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે, જેમાં સુરત, તાપી સહિતના દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં માખીના ઉપદ્રવ પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે। તો આ સાથે જ 3 લાખ એકરમાં શેરડીના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેથી ખેડૂતોએ સરકાર પાસે તેને લઈને મદદ પણ માંગી છે। તો આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વિવિધ પાકો તેમજ કપાસમાં પણ સુકારા આવવાની ઘટનાઓ સતત વધી રહી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। મોદી સરકારે આપ્યા સારા સમાચાર। તો મોદી સરકાર દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓની સુવિધા માટે નવું પેન્શન અરજી ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે। તો આ ફોર્મ A6 કર્મચારીઓની મોટી સુવિધા આપશે। તો હવે આવા કર્મચારીઓને 9 અલગ અલગ ફોર્મ ભરવામાંથી મુક્તિ મળશે। તો કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું હતું કે નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જે તમામ બાકી ચૂકવણી અને પેમેન્ટ્સની ચૂકવણીના ઓર્ડર મળી જાય છે, તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને। તો ભારે વરસાદ પછી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હોય તેવું લાગ્યું છે। તો જેમાં 30% વધારાથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે, જેમાં માર્કેટમાં બટાકા 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો, કોથમરી 150 થી 200 રૂપિયા કિલો, લીંબુ 80 થી 100 રૂપિયા કિલો, કોબી 40 થી 50 રૂપિયા કિલો, મેથી પણ 170 થી લઈને 200 રૂપિયા પ્રતિ કિલો, તો પાલક 160 થી 180 રૂપિયા કિલો, તો ભીંડો પણ 60 થી 80 રૂપિયા કિલો મળી રહ્યા છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજસ્થાનમાં હાઈકોર્ટે લીધો મોટો નિર્ણય। તો જી હા દોસ્તો, રાજસ્થાનમાં 2 થી વધુ બાળકોના પિતાને સરકારી નોકરીમાં પ્રમોશન નહીં મળે। તો રાજસ્થાનમાં આ નિયમ પહેલાથી જ હતો, પરંતુ જેના ઉપર સરકારે 2023માં રોક લગાવી દીધી હતી, પરંતુ હવે હાઈકોર્ટે આ નિયમ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે। તો અગાઉ એક કેસમાં સુપ્રીમ કોર્ટે આ નિયમને ભેદભાવપૂર્ણ નથી માન્યો અને કહ્યું કે નિયમ કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપનારો છે। તો મહારાષ્ટ્રમાં પણ જો 2 થી વધુ બાળકો હોય તો પરિવારમાં કોઈ પણ અનુકંપાને નોકરી મળતી નથી। તો દોસ્તો ગુજરાતમાં પણ આવો નિયમ હોવો જોઈએ કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટ કરજો।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, આખરે વિશ્વામિત્રીએ નિંદ્રાધીન રહેલી સરકારને જગાવી છે. જ્યાં દોસ્તો વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તો 40 ફૂટને પાર કરી ગયેલી વિશ્વામિત્રી નદીના પૂરે અત્યાર સુધી નિંદ્રાધીન રહેલી સરકારને જાગવા માટે મજબૂર કરી હતી અને પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી અધિકારીઓ પાસેથી વિનાશક પૂરનું કારણ જાણ્યા બાદ વિશ્વામિત્રી નદીના નવસર્જન માટે ₹1,200 એટલે કે 1200 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. આ તારીખે થશે તરણેતરનો મેળો. જ્યાં દોસ્તો જિલ્લા કલેક્ટરે સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળાની જાહેરાત કરી દીધી છે. તો મેળાનું આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક પણ મળી હતી. તો તરણેતર ખાતે આ પ્રખ્યાત મેળો 6 થી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તો જેને લઈને રસ્તા અને પાર્કિંગ માટેની પણ સૂચના અપાઈ રહી છે. તો મેળાને લઈને સંબંધિત અધિકારીઓને પણ જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તો આજથી જ મેળાની કામગીરી ચાલુ થવાની છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સુરતની તાપી નદીમાં હવે દોડશે વોટર મેટ્રો. તો ગુજરાતમાં વોટર ટ્રાન્સપોર્ટેશન માટે અનેક સુવિધાઓ શરૂ થઈ છે. જેમાં અમદાવાદની સાબરમતી નદી પરથી કેવડિયા જવા માટે સી પ્લેનની શરૂઆત કરવામાં આવી હતી, જે હાલમાં બંધ છે. તો ત્યારે હવે સુરતમાં દેશની બીજી વોટર મેટ્રો સર્વિસ ચાલુ કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જો આ સર્વિસ શરૂ થશે તો કેરળના કોચી બાદ દેશમાં સુરત આ સર્વિસ આપનારું બીજું અને ગુજરાતમાં પ્રથમ શહેર બનશે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો આગામી 24મી સપ્ટેમ્બરે યોજાશે રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી. જ્યાં દોસ્તો ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની આગામી 24મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. તો ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરની મધુર ડેરી ખાતે યોજાઈ, જેમાં દરેક જિલ્લામાંથી ઉમેદવારી નોંધાવેલા અરજદારો હાજર રહ્યા હતા. તો આજે સાંજ સુધી પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારોના નામ જાહેર કરશે. તેમાં હાલ તમામ લોકો આ બોર્ડના નામ ઉપર નજર રહેલી છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરોના વેતનમાં પણ થયો વધારો. જ્યાં દોસ્તો રાજ્યના કોન્ટ્રાક્ટ આધારિત નિષ્ણાત ડોક્ટરો બાદ હવે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરોના વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો આ વધારા અનુસાર સરકારી મેડિકલ કોલેજમાં મેડિકલ ઇન્ટર્ન્સને ₹21,840, ડેન્ટલમાં ₹20,160 અને ફિઝિયોથેરાપીમાં ₹13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં ₹15,120 સ્ટાઇપેન્ડ મળશે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સંજય રાઉત મોદી ઉપર થયા ગુસ્સે અને કહ્યું કે રોજ માફી માંગવી પડશે. જ્યાં દોસ્તો પીએમ મોદીની માફી ઉપર શિવસેના યુટીબીના નેતા સંજય રાઉતે કહ્યું કે માફી માંગીને છૂટી જશે. તો આ તેમનો અભિગમ છે. જો પીએમ મોદી સાચા દિલથી માફી માંગી રહ્યા છે તો 5 વર્ષ પહેલા 40 જેટલા જવાનો શહીદ થયા તે સમયે દેશની માફી માંગવી જોઈતી હતી. તો કાશ્મીરી પંડિતોની પણ ઘરવાપસીનું વચન પૂરું નથી થયું, એટલે તમે જેટલું જૂઠું બોલ્યા છો કે દરરોજ માફી માંગવી પડશે. તો આ સાથે જ વિશેષમાં કહ્યું કે આ મહારાષ્ટ્ર છે તે કોઈને માફ પણ કરતું નથી. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. શક્તિકાંત દાસે કહ્યું કે જીડીપીમાં ઘટાડાથી ચિંતિત નથી. જ્યાં દોસ્તો તાજેતરમાં જે જારી કરાયેલા જીડીપીના ડેટા અનુસાર એપ્રિલ અને જૂન ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 15 મહિનામાં સૌથી નીચો 6.7% રહ્યો હતો. તો આ અંગે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ ચિંતાનો વિષય નથી, પરંતુ આર્થિક વિકાસ દરમાં આ ઘટાડો સરકારી ખર્ચમાં ઘટાડો થવાના કારણે થયો છે. તો દેશમાં લોકસભાની ચૂંટણી દરમિયાન લાગુ થયેલી આચારસંહિતાના કારણે આ ખર્ચ થઈ શક્યો નથી. તેની અસર જીડીપી ઉપર દેખાઈ રહી છે. તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો બર્થડે એટલે કે જન્મદિવસ ઉપર ગુજરાત આવશે પીએમ મોદી. તો 16 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ગુજરાત આવી શકે છે. ત્યારે 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે, તેથી તેઓ ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપી શકે છે. તો ગાંધીનગરમાં ગ્રીન એનર્જી સમિટમાં પણ તેઓ ભાગ લેશે, જ્યારે 16 સપ્ટેમ્બરે તેઓ અમદાવાદમાં પણ આવશે તેવો અહેવાલ મળ્યો છે. તો 17 સપ્ટેમ્બરે સમિટ પછી તેઓ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર કચેરીનું પણ ઉદ્ઘાટન કરી શકે છે. તો પીએમના અન્ય સત્તાવાર કાર્યક્રમ પણ થઈ શકે છે.
તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઇઝરાયેલી સેનાએ ગાઝામાં ઘાતક મિસાઇલ દ્વારા કર્યો હુમલો. તો ઇઝરાયેલી સેનાએ ગાઝામાં તબીબી પુરવઠો લઈ જનારા કાફલા ઉપર ઘાતક હુમલો કર્યો છે. જોકે આ હુમલામાં થયેલા મોતનો આંકડો સામે આવ્યો નથી, પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલી સેનાએ મિસાઇલ દ્વારા હુમલામાં ગાઝા પટ્ટીની એક હોસ્પિટલને મેડિકલને સપ્લાય અને ઇંધણ લઈ જઈ રહેલા કાફલાને નિશાન બનાવ્યું હતું. જોકે આ હુમલામાં ઘણા બધા લોકોના મોત થયા છે. બીજા સૌથી અગત્યના સમાચાર, બાબા રામદેવને નોટિસ ફટકારવામાં આવી છે. તો દિલ્હી હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવને નોટિસ મોકલી અને તેમનો જવાબ માંગ્યો છે. તો આરોપ એ છે કે પતંજલિની ટૂથપેસ્ટમાં માંસાહારી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આ કેસની આગામી સુનાવણી 28મી નવેમ્બરે થશે.